આટલા છે કે તમને અંદાજમાં કેટલો લાગતા છે? મને તો એમ લાગે છે કે 150 મણ એવા લાગે છે. એટલા જ ના હોય તો ખરા, પણ આપણે એટલો અંદાજ માર્યો છે. હલો એવરીવન, કેમ છો બધા? મજામાં તો મજામાં છો. આપણા બ્લોગ થતા એ બધા મજામાં જ હોય છે. તો અત્યારે વાગી ગયા છે 10. તો 10 વાગે આપણે ગુડ મોર્નિંગ નથી કહેવાતું, બધાને જય શ્રી રામ કહેવામાં તો ભૂલાતું નથી. તો હવે કિશનભાઈ હોત ને આજા તો આપણે આજ તો ફાઇલિંગ મિત્રો આપણે આજ કાઢવાના છે ઘઉં ને. આજ આવે છે હાર્વેસ્ટર મશીન આવે છે, તો આપણે બતાવીશું મશીન આવે તી ટાણે. જો આવા બધા ઘઉં છે આ ઢળી ગયા મશીન હાલે છે, પણ આ ઘઉં વરસાદના ઢળી ગયા તો તોય હાકી નાખશું, હકવાના જ છે. પણ આગળ આવે છે પેલા ઓલા બીજા ભાઈનું કાઢે છે એટલું એ કાઢીને પછી આપણે આમાં કાઢવાનું જ છે. મશીન આવે ત્યાં લગી બને રહેજો એન્ડ લગી. મિત્રો આપણે આવી ગયું છે હાર્વેસ્ટર ઘઉં કાઢવા. તમે જોયો હાલે છે, જે પેલો કેરો લીધો છે, જો માતાજીનો લાભ લઈને મૂક્યો છે. તો હજી ઢગલો થાય ત્યાં લગી બને રહેજો, આગળ બતાવીશું. ફાઇલિંગ મિત્રો આપણે ઘઉં નીકળી ગયા છે, અને જો આવો બધા આટલા ઘઉં થયા છે અને બધા નીકળી ગયા છે. મશીન બધું વી ગયું છે. આટલા છે કે તમને અંદાજમાં કેટલો લાગતા છે? મને તો એમ લાગે છે કે 150 મણ એવા લાગે છે. એટલા જ ના હોય તો ખરા, પણ આપણે એટલો અંદાજ માર્યો છે. તો જો આટલા જ નીકળ્યા છે. પાકના હારા છે, કઈ ઘટે નહીં એવા પાકના હારા છે. તો હું હાર્વેસ્ટર માંથી બેઠો હતો ને, એટલે આખો ભૂકો થઈ ગયો. હું નાઈને પછી આયા ઠેઠ આવ્યો પાછો. તમને કીધું હતું ને, એટલે હું તમને ઘઉંનો ઢગલો પડશે એટલે હું તમને બતાવી, એટલે હું આવી ગયો છું ઘઉંના ઢગલે. જો આટલા ઉતર્યા છે. 100-150 મણ તો હોય જ પાકા. આ બધું ખેતર ખાલું થઈ ગયું. જો હાલો બને રહેજો, વાડીએ મળીશું. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે વાડીએ. ઓ વાડીનો નજારો, કિશનભાઈ ઉભા છે, બને રહેજો એટલે મિત્રો આપણે આવો બ્લોગ એન્ડ કરવાનો છે. તો હવે બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કરતા રહેજો. કાલના બ્લોગમાં આપણે મળીશું. જય શ્રી રામ.